વડાલી મંસૂરી સમાજનો ચોથો સમૂહ લગ્ન યોજાયો। વડાલી મંસૂરી સમાજનો ચોથો સમૂહ લગ્ન યોજાયો। તકવા મસ્જિદના મેદાનમાં 8 યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। મંસૂરી સમાજના પ્રમુખ હાજી રફીકભાઈ જમાલભાઈ મંસૂરી દ્વારા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં ફડાદ, અમદાવાદ, હિંમતનગર તથા વડાલીના દુલ્હા દુલ્હનો અને સમાજના મોટાભાગના લોકો જોડાયા હતા। હિંમતનગર સમાજના આગેવાનો માંગ કાદરભાઈ મંસૂરી, ઇકબાલભાઈ મંસૂરી તથા થરાદ સમાજના આગેવાનો માંગ હાજીભાઈ મંસૂરી, જાનુ મંસૂરી તથા જમાલભાઈ સરપંચ તેમજ અન્ય ગામના આગેવાનોએ આ સમૂહ નિકાહમાં હાજરી આપીને ચાર લગાવી દીધા હતા। સખીદાતાઓએ તિજોરીથી લઈને વિવિધ ચીજ વસ્તુઓ નવયુગલોને ભેટ સ્વરૂપે આપી હતી। સમગ્ર સમૂહ લગ્નમાં મંસૂરી જમાતના પ્રમુખ હાજી રફીકભાઈ, હાજી જમાલભાઈ મંસૂરી તથા ઉપપ્રમુખ ઇમ્તિયાજભાઈ સત્તારભાઈ મંસૂરી તથા સેક્રેટરી મંસૂરી ઇકબાલભાઈ વલીભાઈ તથા જોશે મૌલાના મુસ્તકીમભાઈ અને કારોબારી સભ્યો તેમજ સમાજના યુવાનો આગેવાનો ખડેપગે રહ્યા હતા। સમૂહ લગ્નમાં નિકાહ પઢાવવાનું આયોજન વડાલીના મૌલાના સરફરાજ મંસૂરીએ કર્યું હતું। ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો।